અનામત આંદોલન વખતે જે રાજદ્રોહ જે કેસ હતા, રાજદ્રોહ સહિતના તે કેસ સરકારે પરત ખેંચ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સરકારનો આભાર માન્યો। પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે। સવર્ણોને 10% ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો છે। 1000 કરોડનું યુવા સ્વાવલંબન પેકેજનો પણ લાભ મળ્યો છે। તો પીએમ મોદી અને રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો, કારણ કે પાટીદાર યુવકોની મદદ તો કરી, પણ સાથે જ રાજદ્રોહ સહિતના જે ગંભીર કેસો હતા તે સરકારે આખરે પાછા ખેંચ્યા છે। ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો। પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું નિવેદન પણ કર્યું। ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે 10% અને સાથે સાથે યુવાઓને 1000 કરોડના સ્વાવલંબન પેકેજનો પણ લાભ મળ્યો છે। અને સાથે જ આ દિનેશ બાંભણિયાએ પણ આ જ કહ્યું કે પાટીદાર આંદોલનથી લોકોને ફાયદો થયો છે અને એ બતાવે છે, આ જ્યારે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તે સાબિત કરે છે કે સરકારે એવું માન્યું છે કે પાટીદાર આંદોલનની જીત થઈ છે। પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે અને જેના જ કારણે આ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે, કારણ કે રાજદ્રોહ સહિતના કેસ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને આ કેસ ચાલી રહ્યા હતા, પરંતુ સરકારે કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેતા દિનેશ બાંભણિયા પાટીદાર આગેવાન જે અગાઉ આભાર માની ચૂક્યા છે, સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આંદોલનથી સવર્ણોને 10% ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો જ છે અને જેના જ કારણે હવે માત્ર પાટીદાર જ નહીં, તમામ સવર્ણો જે છે અલગ અલગ કોલેજમાં ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે જે અનામત આપવામાં આવી છે તેનો 10% લાભ લઈ રહ્યા છે। તેમને નોકરીમાં લાભ થઈ રહ્યો છે અને જેના જ કારણે આ આંદોલન ના પડઘા પડ્યા છે, આંદોલનની જીત થઈ છે તેવું કહી શકાય। અને હવે સરકારે પણ ક્યાંક સાબિત કરી દીધું છે, કારણ કે સરકાર દ્વારા જે તમામ કેસીસ પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી, જેના કારણે હાર્દિક પટેલ પર જે કેસ ચાલી રહ્યા હતા, અલ્પેશ કથિરિયા અને સાથે સાથે અન્ય પાટીદાર આગેવાનો પર જે કેસ ચાલી રહ્યા હતા તે પરત લેવામાં આવ્યા છે, કારણ કે તેમના આંદોલનના અસરના ભાગરૂપે જ જે યુવાઓને 1000 સ્વાવલંબન પેકેજ જાહેર કરવામાં આવ્યું, 10% ઈડબ્લ્યુએસની પણ જાહેરાત કરવામાં આવી હતી, તેનો લાગુ કરવામાં આવ્યો હતો અને હવે સરકારે કેસ પાછા ખેંચ્યાની એ સાબિત કરે છે કે જે પાટીદાર આંદોલન થયું હતું તેનાથી સરકારે એવું માની લીધું છે કે પાટીદાર આંદોલનની જીત થઈ છે। હાર્દિક પટેલ ધારાસભ્ય જેમણે એવું કહ્યું, સરકારનો આભાર માન્યો। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ અને તેમણે એક વાત કહી કે પાટીદાર આગેવાનો સામેના તમામ કેસ સરકારે પાછા ખેંચ્યા છે, જે બદલ હું આભાર વ્યક્ત કરું છું। આંદોલન વખતના જે કેસ હતા, કારણ કે જે તે વખતે જ્યારે આંદોલન થયું હતું જીએમડીસી ગ્રાઉન્ડમાં એક હુંકાર કરવામાં આવ્યો હતો, એ વખતે કેટલીક સરકારી જે મિલકતો હોય છે તેને ઘણું બધું નુકસાન થયું હતું અને સાથે સાથે તોડફોડ સહિતના કેટલાક કેસીસ પણ બન્યા હતા અને જેને જવાબદાર માનીને આ પાટીદાર જે યુવાનો જે આંદોલનમાં જોડાયા હતા તેમની સામે રાજદ્રોહ સહિતના કેસ દાખલ કરવામાં આવ્યા હતા, કારણ કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાની સાથે જે તે વખતે જે શાસક પક્ષ હતું તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, અલગ અલગ જે આગેવાનો હતા જે આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમની સામે કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ હતો। એ કેસની વારંવાર તારીખો લંબાઈ જતી હતી ને ભવિષ્યમાં આ કેસીસના કારણે આ પાટીદાર આગેવાનોને સજા પણ થઈ શકી હોત, પણ સરકારે એ માન્યું છે। આ પાટીદાર આગેવાનોનું કહેવું છે કે આ આંદોલન જે છે યોગ્ય હતું, જેના જ કારણે અમારા તમામ પાટીદાર આગેવાનો સામેના કેસ પરત લેવામાં આવ્યા।